બોલો ખેડૂત મિત્ર, આપણે શું પૂછવાનું છે? તમારી પર્સનલ ઓળખાણ નહીં આપતા, આપણે યુટ્યુબમાં મૂકતા હોઈએ છીએ. બોલો. કે મારા દાદાએ 1955 ની અંદર 400 રૂપિયામાં જમીન વેચાણ લીધેલી. હા. અને જે તે વખતે તે નોંધ સાહેબ રદ બતાવે છે. રદનું કારણ શું છે? એ તો બાજુમાં વાંચો. પણ એનો જે શેરો મારેલો સાહેબ એ વંચાતો નથી. પણ એમાં થોડું ઘણું વંચાય છે કે સાધનની કાગળો હોય ને મામલતદાર કચેરીએ રજૂ કરવા એવું થોડું ઘણું વંચાય છે. આમાં એવું છે સાહેબ. કેટલા વર્ષ પહેલાની એન્ટ્રી છે? 1955 સાહેબ. બહુ જૂની એન્ટ્રી. 1955. હા કશું મહેનત ન કરો. હા હા. 1955 માટે કશી મહેનત ન કરો ભાઈ. હા એનો હા. કશો રેકર્ડ નહીં મળે તમારી પાસે. શું રજૂ કરશો તમે? એ વાત નથી એને સાહેબ. સાધની કાગળો રજૂ કે તમારી પાસે છે કશા કાગળો? 51 થી નકલો કરાયેલી પડી છે અને ઈ એમાં નકલો નહીં, એને સાધની કાગળો તમારી પાસે રજૂ નથી કર્યા, માગ્યા છે. એનો મતલબ ઈ થયો કે નોંધ શેના આધારે તમારે પાડવાની થાય છે? એની વિગતો જોઈએ. માનો કે અત્યારે દસ્તાવેજ થઈને નોંધ જાય તો દસ્તાવેજ જોઈએ. એની સાથે જે કઈ બીજા ડોક્યુમેન્ટ્સ હોય એ બધા રજૂ કરવાના રહે. એવું તમારી પાસે કાંઈ છે? ના, એ જૂના કાગળો સાહેબ નહીં અમારી પાસે. એવું હા, છે. તો શેના આધારે તમે એન્ટ્રી પડાવવા જાશો? હા, હા ભલે ભાઈ. હા. હા ખેડૂત મિત્રો, જૂની નોંધ રદ કરી લઈ ગઈ હોય અને જ્યારે એમાં લખેલું હોય કે સાધની કાગળો રજૂ કરવા, એનો મતલબ એ છે કે તમારે તમારી જમીન જે તમે નામ દાખલ કરવા માંગો છો, હક દાખલ કરવા, એ હક શેના આધારે દાખલ કર્યો? ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ. જ્યારે ડોક્યુમેન્ટ છે જ નહીં તો શું કરશો? માનો કે રજિસ્ટર્ડ દસ્તાવેજ હોય તો રજિસ્ટર્ડ દસ્તાવેજ જેની નકલ કઢાવવી જોઈએ, પણ દસ્તાવેજના નંબર જ નથી અને 70 વર્ષ 80 વર્ષ જૂનો રેકોર્ડ તમે ક્યાં શોધવા જશો?